નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના પેપરનું સોલ્યુશન જોઈએ છીએ. તો હવે પછીનો જે પેરેગ્રાફ છે એમાં 29 નંબર, વોટ વોઝ નિધિ વરીડ અબાઉટ? કોના મુદ્દે ચિંતા હતી? તો ચિંતા એ હતી કે નિધિપ લાઇક લેંગ્વેજીસ એન્ડ આર્ટ્સ બટ હિઝ પેરેન્ટ્સ ફોર્સ હિમ ટુ ઓપ્ટ સાયન્સ સ્ટ્રીમ ઓનલી. તેના પેરેન્ટ્સ છે અને દબાણ કરતા હતા કે સાયન્સ સ્ટ્રીમમાં જ જવું છે, પણ એને એમાં રસ હતો નહીં. ફિર વાય ડઝ દાદાજી ફીલ ધેટ નિધિપ કેન ડુ વેલ ઇન સાયન્સ સ્ટ્રીમ ઓલ્સો? કે દાદાને લાગતું હતું કે નિધિપ છે એ સાયન્સ સ્ટ્રીમમાં સારું કામ કરી શકશે. બિકોઝ he had been a good student throughout. તો પૂરા વર્ષ દરમિયાન એ સ્ટુડન્ટ સારામાં સારું એ પરફોર્મન્સ છે એ બતાવતો હતો. એના પછી છે ગવર્મેન્ટ કઈ રીતે હેલ્પ કરે છે સાયન્સ સ્ટ્રીમના છોકરાઓ માટે જે બ્રાઇટ હોય છે? તો દેખીએ, ગવર્મેન્ટ ટોટલ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ 50,000 ટુ સાયન્સ સ્ટુડન્ટ, 50,000 હેલ્પ કરે છે, 50,000 રૂપિયા આપે છે સ્કોલરશીપ. પણ ક્યારે આપે છે? જ્યારે એસએસસીમાં મિનિમમ કેટલા ટકા હોય? 70% હોય. સ્પેશિયલ શું છે? નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ઉપર. તો એ તમને શું આપે છે? ફ્રીડમ, આઝાદી આપે છે કે તમે અલગ અલગ સબ્જેક્ટ છે એ તમે હાયર સ્ટડીમાં ભણી શકો છો. એના પછી છે 33માં શું આવશે? ડી, ટેમ્પલ લોકેટેડ ઇન માય વિલેજ વોઝ વેરી ફેમસ. તો ડિસ્ક્રાઇબ પ્લેસને બતાવે છે. પછી છે 34 નંબરમાં શું પૂછ્યું છે? જુઓ, ઇફ યુ રીચ વિલેજ ઓન ટાઈમ, તો શું બતાવે છે? યુ વિલ એબલ ટુ સી હિમ. કન્ડિશન બતાવે, જો ટાઈમ પર પહોંચશો તો એ તમે ત્યાં જોઈ શકશો. ખેવના સ્પીક ઇલોક્વેન્ટલી, તો શું આવે છે? એક્સપ્રેસિંગ મેનર, રીત બતાવે છે કે આ રીતે બોલે છે. એના પછી છે આઈ હેવ ટુ કમ ટુ મીટ હેનિક. તો વેર ઇઝ હી? એ ક્યાં છે? પછી છે વોટ ટાઈપ ઓફ મેન ઇઝ યોર હસબન્ડ? મમ્મી, હી ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલ મેન. પર્સનલ ડિસ્ક્રાઇબ કરવાનો છે. પછી છે આઈ હેવ ટોપ્ડ એન એન્યુઅલ એક્ઝામમાં, એક્સપ્રેસ ઇન નાઇસ ઇટ્સ. ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન. સારું, અભિનંદન. એના પછી છે ગિરીશ વિલ ગો ટુ પરિક્રમા આઈધર ઓફ નર્મદા રિવર ઓર ગિરનાર રિવર. બે ઓપ્શન છે, અલ્ટરનેટિવ બતાવવાના છે. માઈ સેંગ વેરી સ્વીટલી, રિઝલ્ટ બતાવો. ધેરફોર શી વોઝ ગિવન અ ફર્સ્ટ પ્રાઇઝ, એટલે એને પહેલું ઇનામ મળ્યું. પરિણામ બતાવે છે. ટેક કેબેજ, પ્રોસેસ બતાવો. તો એને નાના ટુકડામાં કટ કરો અને શું કરો? કોરિએન્ડર લીવ્સ લો. ફિર સમ નેબર કન્ટ્રીઝ લોબિડ કરે છે અગેન્સ્ટ અવર કન્ટ્રી UN એન્ડ પુલ્ડ ઇન ઓર ધર એફર્ટ ફાઇન ટુ ડિફેમ. આપણા કન્ટ્રીની ઇજ્જત છે ડિફેમ કરે છે. બટ ફેલ્ડ બિયોન્ડ ધેર કેપેસિટી છે નહીં. એના પછી છે ડ્રેડફુલ, તો શું થશે? ટેરિબલ. ગીવ અપ, તો છોડી દેવું, લીવ. ફ્રોડ, તો શું આવવું જોઈએ તમારા મતે? એ તમારે બતાવવાનું છે, બરાબર? ફ્રોડ. એના પછી છે આદિ, ક્વેશ્ચન પૂછ્યો છે તો શું આવવું જોઈએ? આદિ, હાઉ ડુ યુ ક્રિએટ ન્યૂ ગેમ્સ ઓન યોર કમ્પ્યુટર? તો આદિ છે એ પૂછે છે, પણ આવુંવાળા પ્રશ્નમાં આસ્કડ છે એ આવવું જોઈએ નહીં. તો અહીંયા આપણો જવાબ શું આવે છે? આદિ આસ્કડ આવશે. શું આવશે? આદિ આસ્કડ. એના પછી છે હાવ, પછી આદિ અભિ વિશે બંને છોકરા છે તો હાવ હી ક્રિએટેડ અ ન્યૂ ગેમ ઓન હિઝ કમ્પ્યુટર. એના પછી અભિ રિપ્લાય કરે છે તો ધેટ આવવું જોઈએ, કારણ કે ઇફ અને વેધર ક્યારે આવે? પ્રશ્ન પૂછે. અહીંયા પ્રશ્ન તો પૂછ્યો છે નહીં, એટલે શું આવશે? ધેટ. ઇટ વોઝ ઇઝી એન્ડ એડેડ ધેટ હી કુડ ઓલ્સો ક્રિએટ ગેમ. ભૂતકાળ છે એટલે કુડ આવશે. પૂરું થઈ જાય છે અહીંયા. પછી ગો ટુ ગ્રોસરી સ્ટોર એન્ડ ગેટ મી સમ કોફી પાવડર. ધો છે, ધો લગાવવું હોય તો આગળ આવશે ધો ધ બોયઝ ન્યૂ હુ હેડ ડન ધ મિસ્ચીફ દે કેપ્ટ મમ. સિમરન મસ્ટ વર્ક હાર્ડર ઓર એલ્સ શી વિલ નોટ એચીવ હર ટાર્ગેટ. જો મહેનત નહીં કરે તો ટાર્ગેટ છે એ ત્યાં મળશે નહીં, બરાબર?
એના પછી છે દૌમ્ય વોઝ હાઇકિંગ ટ્રીપ વાઇલ ટોકિંગ. આઈએનજી વાળું હોય તો આગળ વાઇલ આવવું જોઈએ. વાઇલ વોકિંગ થ્રુ અ મડી વેટલેન્ડ એન્ડ હી સ્લેપ્ડ ઓફ. થપ્પડ મારી. પછી છે આનું તમારે કરવાનું છે ડુ એસ ડાયરેક્ટેડમાં, કે જો સ્ટુડન્ટ વર ઓર્ડર્ડ બાય એસેમ્બલી બાય ધ પ્રિન્સિપાલ. આ છે આપણે આગલા વિડીયોમાં જોઈશું. અહીંયા સુધી રાખીએ છીએ.